હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લક્ષ્મી કિચન। આજે આપણે ખૂબ જ ઓછા સમયમાં અને સરળતાથી બની જાય એવી લીલી મકાઈની ચાટ બનાવીશું। આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। લીલી મકાઈની ચાટ બનાવવા માટે સૌથી પહેલાં આપણે મકાઈને બાફીશું। તો એના માટે મેં અહીંયા એક પેનમાં 3 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે। થોડું પાણી ગરમ થઈ જાય એટલે આની અંદર આપણે 1.5 કપ જેટલા ફ્રેશ મકાઈના દાણા એડ કરીશું। સાથે જ આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને 5 ચમચી ખાંડ એડ કરીશું। જ્યારે આપણે મકાઈને પાણીની અંદર બોઇલ કરતા હોઈએ છીએ ત્યારે મકાઈ ફીકી પડી જતી હોય છે, એટલે ખાંડ એડ કરવાથી મકાઈ ફરીથી સ્વીટ થઈ જશે। સાથે જ આપણે ચપટી જેટલી હળદર એડ કરીશું, એનાથી મકાઈનો કલર ખૂબ જ સરસ આવશે। હવે 4 થી 5 મિનિટ માટે હાઈ ફ્લેમ પર બોઇલ કરવાની છે। તમે જ્યારે પણ મકાઈ બોઇલ કરો ત્યારે આ રીતે કરશો તો તમારી મકાઈ એકદમ સરસ રીતે બોઇલ થશે। તમે જોઈ શકો છો કે આ મકાઈનો કલર કેટલો સરસ આવ્યો છે। મકાઈ આ રીતે એકદમ સરસ ફૂલી જાય ત્યાં સુધી એને બોઇલ કરવાની છે। અહીંયા આપણી મકાઈ બોઇલ થઈ ગઈ છે, તો આપણે ગેસ ઓફ કરી દઈશું અને મકાઈને એક ચાળણીમાં કાઢી લઈશું અને તરત જ આના ઉપર ઠંડુ પાણી નાખી દઈશું। તો આ પ્રોસેસ તમે ખાસ કરજો, મકાઈના દાણાને તરત જ ઠંડા કરવાથી તે સરસ ફૂલેલા રહે છે। આપણી મકાઈ બોઇલ થઈ ગઈ છે, તો આપણે ચાટ બનાવીશું। તો એક બાઉલમાં બોઇલ કરેલી મકાઈ લઈશું, બારીક કાપેલી એક ડુંગળી લઈશું, સાથે જ આપણે બારીક કટ કરેલું એક ટામેટું લઈશું, 1 ટેબલ સ્પૂન મીડિયમ તીખું મરચું હોય એવું લઈશું, એને પણ આ રીતે બારીક કટ કરીને લેવાનું। સાથે જ આપણે બારીક કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું, 1 ટીસ્પૂન ચાટ મસાલો એડ કરીશું, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। હવે અહીંયા આપણે અડધા પેકેટ જેટલો મેગી મસાલો એડ કરીશું, જે ઇઝીલી માર્કેટમાં મળી જાય છે। 1 ટેબલ સ્પૂન જેટલો શેઝવાન સોસ લઈશું, તમે આની જગ્યાએ શેઝવાન ચટણી પણ લઈ શકો છો। અડધા લીંબુનો રસ નાખીશું, તમને જો વધારે ખાટું પસંદ હોય તો તમે વધારે નાખી શકો છો। તમારે આની અંદર 1 ટીસ્પૂન મેલ્ટેડ બટર એડ કરવું હોય તો તમે નાખી શકો છો, એનાથી પણ બહુ જ સરસ ટેસ્ટ આવે છે। આ ચાટ બહુ જ ટેસ્ટી અને ટેમ્પટિંગ બને છે। વરસાદની સિઝનમાં આ ચાટ ખાવાની ખૂબ જ મજા આવે છે। અહીંયા આપણી ફ્રેશ મકાઈની ચાટ રેડી થઈ ગઈ છે, એને આપણે સર્વ કરી લઈશું। તમે જોઈ શકો છો, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી ચાટ રેડી થઈ છે। આ ચાટ સ્પેશિયલી વરસાદની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે। હવે આની ઉપર આપણે બારીક સેવ નાખીશું, એના પર થોડું ચીઝ ગ્રેટ કરીશું, ઉપરથી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને થોડા લીલા ધાણા નાખી દઈશું। તો એકદમ ટેસ્ટી ચાટ આપણી રેડી છે। વરસાદની સિઝનમાં તમે જરૂરથી ટ્રાય કરજો। આ રીતે ફ્રેશ મકાઈની ચાટ ખૂબ જ ઓછા સમયમાં અને સરળતાથી બની જાય છે। તો તમે પણ આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી।